નમસ્કાર, મતદાન મહોત્સવના આ કાર્યક્રમમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। હવે વાત કરીએ આ કાર્યક્રમમાં દરેક વિસ્તારમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આપણને અડધો કલાક પહેલા સુધીની જે માહિતી મળી રહી હતી, 30% આસપાસ જે મતદાન અત્યાર સુધી થયેલું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે શા માટે હજી પણ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે, કયા વિસ્તારમાં લોકો ગરમીના કારણે બહાર નથી નીકળ્યા તો ક્યાંક સાંજ પડતા હવે બહાર નીકળી શકે છે તેવું જોવા મળી રહ્યું છે। બૂથમાં કેવો બૂથ પર દરેક બૂથ પર કેવો માહોલ, વોર્ડ વાઇઝ લોકો અત્યારે શું માની રહ્યા છે, નિરસ્તા જોવા મળી રહી છે કે ઉત્સાહ, તમામ મુદ્દાઓ પર વાત કરીશું। જેની માટે મારી સાથે અત્યારે હાલ અમારા તમામ સંવાદદાતા જોડાઈ ગયા છે અને અલગ અલગ વિસ્તારમાંથી આપણી સાથે જોડાયા છે। અમદાવાદથી બ્રિજેશ દવે આપણી સાથે છે, હરીશભાઈ આપણી સાથે છે બનાસકાંઠાથી અને મયુર રાવલ અમારી સાથે મહેસાણાથી જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે। અમદાવાદથી શરૂઆત કરીએ। જી બ્રિજેશ, કયા વિસ્તારમાં છો અને જાણવા માંગીશ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? જી, વાત કરવામાં આવે તો અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં છું। સાથે જ વાત કરીએ તો જુદા જુદા વોર્ડમાં વહેલી સવારથી જ આપણે ફરી રહ્યા છીએ। ગુજરાત ન્યૂઝની ટીમ વહેલી સવારથી જ જુદી જુદી જગ્યાએ, અને સૌ પ્રથમ નારણપુરા વોર્ડ કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા આવ્યા હતા, ત્યાં ઘણા બધા મથક એટલે કે મતદાન મથક ઉપર ફર્યા। વહેલી સવારે થોડાક અંશે મતદાન જે છે તે થયું હતું, પરંતુ અત્યારે મતદાન જે છે નિરસ્તા જોવા મળી રહી છે। સાથે જ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ હોય, વાડજ વોર્ડ હોય કે પછી રાણી તેમજ ચાંદખેડા સાબરમતી વિસ્તાર, ત્યાં આગળ પણ મતદાન જે છે તે અત્યારે હવે મતદારોમાં નિરસ્તા ચોક્કસ જોવા મળી રહી છે। અને સાથે જ વાત કરવામાં આવે તો સાબરમતી વિસ્તારની, તો સાબરમતી વિસ્તારમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટો આપવામાં આવી છે તેને લઈને કાર્યકર્તાઓમાં પણ નારાજગી છે, તો તેને લઈને પણ ક્યાંક મતદાર જે કહી શકાય કે મતદારોમાં નિરસ્તા જોવા મળી છે। તમામ વિસ્તારમાં આ પ્રકારની નિરસ્તા જે છે તે જોવા મળી છે। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીઓ કે અન્ય કોંગ્રેસ પાર્ટીઓ, તેમને એવું હતું કે મતદાન જે છે તે વહેલી સવારે ખૂબ જ સારું થશે, જેને કારણે અમદાવાદમાં જે ગરમીનો પ્રકોપ રહેવાનો છે તેને લઈને વહેલી સવારથી જ મતદાન વધુ થશે, પરંતુ અહીંયા બિલકુલ ઊંધું થયું છે। વહેલી સવારે મતદાન ચોક્કસ થયું છે, પરંતુ જોઈએ એટલું મતદાન થયું નથી, અને સાથે જ અત્યારે મતદાતાઓ પણ ગરમીમાં બહાર નીકળી નથી રહ્યા, અને સાથે જુદી જુદી જગ્યાએ ગણ્યા ગાંઠિયા જે મતદારો છે તે મતદારો અહીંયા જોવા મળ્યા। પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ જે કહી શકાય કે ઝઘડા થવાના બનાવો સામે આવ્યા હતા। કુબેરનગર વોર્ડની જો વાત કરવામાં આવે તો કુબેરનગર વોર્ડમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી। જી જી, બિલકુલ બિલકુલ। હવે વાત કરીએ મહેસાણાથી। મહેસાણામાં શું માહોલ જોવા મળી રહ્યો છે મયુરભાઈ? લોકો ઉત્સાહી છે કે પછી ત્યાં પણ નિરસ્તા જોવા મળી છે? મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે મહેસાણા મહાનગરપાલિકા, 5 જેટલી નગરપાલિકાઓ, 10 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે થઈ રહી છે, તેના માટે મતદાન વહેલી સવારથી શરૂ થયું છે। અને સવારે મતદાન શરૂ થવાની સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, અને જ્યારે બપોરનો સમય થવા લાગ્યો તેમ તેમ મતદારોનું પ્રમાણ જે છે એ ઘટ્યું, અને તેના કારણે હાલમાં જે મતદાનની જે સ્થિતિ જે છે મહેસાણા જિલ્લામાં લગભગ 34% લઈ 44% સુધીનું જે મતદાન જે છે એ અલગ અલગ વિસ્તારમાં થયું છે। તો બીજી તરફ ચૂંટણી બહિષ્કારના મામલા પણ જે છે સામે આવ્યા છે, જેમાં મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા દેલા ગામની જો વાત કરવામાં આવે તો ચૂંટણી જાહેર થઈ ત્યારથી ત્યાં આગળ ચૂંટણીનો બહિષ્કારની વાત હતી। તેમાં જે જમીન ખેડૂતોની મામૂલી જમીનો જે છે જઈ રહી હતી, તદ ઉપરાંત ગ્રામજનોને મહાનગરપાલિકામાં તેમનું ગામ સમાવેશ નથી કરવું તે બાબતને લઈને પણ વિરોધ હતો, અને તેના કારણે દેલા ગામમાં જે કહેવાય કે 1200 જેટલા મતમાંથી એક પણ મત એટલે કે 2 મતદાન મથકો હોવા છતાં કોઈ પણ મતદાર એટલે કે ગ્રામજને મતદાન કર્યું નથી। આ પ્રકારે ત્યાં આગળ બહિષ્કાર કરવામાં આવે છે। તદ ઉપરાંત વિસનગર તાલુકાના જે બાજીપુરા ગામ છે ત્યાં પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। આમ આવી અનેક જે જગ્યાઓ જે છે ક્યાંક ને ક્યાંક ચૂંટણી બહિષ્કારના કારણે મતદાન જે છે એ બિલકુલ થયું નથી। જો ક્યાંક થયું છે તો ચૂંટણી બહિષ્કારના કારણે જે છે એ થોડા ઘણા અંશે થયું છે, થોડા ઘણા અંશે લોકો મતદાનથી દૂર રહ્યા છે। જી ચોક્કસથી। જે પ્રકારે જોવા મળી રહ્યું છે કે અલગ અલગ પ્રતિસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે હવે હરીશભાઈ, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બનાસકાંઠા, સાબરકાંઠા કેવો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે?
જે ચોક્કસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની 38 બેઠકો ઉપર જ્યારે ડીસા નગરપાલિકા, પાલનપુર નગરપાલિકા અને ધાનેરા નગરપાલિકાની પણ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. સૌથી પહેલા આપણે બેઠકોની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 38 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો પર અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ડીસા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે, પાલનપુરમાં પણ 11 વોર્ડની 44 બેઠકો માટે અને ધાનેરા જી હરીશભાઈ, આપણે રોકવા માંગીશ. મયુરભાઈ, આપનું ઓટો રોટેશન ઓન કરજો, અહીંયા ફ્રેમ બની શકે અને અમે આપને ઓનર કરી શકીએ. મયુરભાઈ, મયુર મિસ્ત્રી. જી હરીશભાઈ, મયુરભાઈ મયુર મિસ્ત્રીની વાત કરી રહ્યા છે. જી હરીશભાઈ, આપની વાતને આગળ વધારજો. જી, ધાનેરામાં 7 બેઠકો પર 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ વખતની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ લગ્નસરાની સિઝન અને ગરમીનો જે આતંક છે તે જોવા મળી રહ્યો છે. 44 ડિગ્રી જેટલું તાપમાન વચ્ચે લોકો મતદાન કરવાથી દૂર હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ડીસા નગરપાલિકામાં અત્યાર સુધીમાં જે બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા છે તેમાં અત્યાર સુધીમાં 29% જેટલું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર 35% જેટલું મતદાન થયું છે. હવે વાત કરીએ વાવથરા નવીન જિલ્લાની તો ત્યાં પણ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જંગ જામેલો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં મતદારોમાં જે જોઈએ તેવો ઉત્સાહ નથી જોવા મળી રહ્યો. થરાદ નગરપાલિકા અને ભાભર નગરપાલિકાની જે બેઠકો છે, થરાદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક અને ભાભર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો પર અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ શાંત જોવા મળી છે અને મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ડીસા તાલુકામાં આવેલા આખોડ ગામની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે આખા મતદાન કેન્દ્રમાં એક પણ મતદાર જોવા નહોતો મળ્યો, માત્ર મતદાન ફરજના અધિકારી જોવા મળ્યા હતા. ટૂંકમાં કહીએ તો આ જે ચૂંટણી યોજાઈ રહી છે તેની પર સીધી અસર તો એ જોતા શું લાગે છે, તો પરિણામ શું આવી શકે છે જો આટલી નિરસતા ત્યાં આગળ જોવા મળી રહ્યું હોય, આખું ગામ બહાર ન નીકળતું હોય, તો શું પરિણામ આવશે ત્યાં? ચોક્કસ જે લોકશાહીની વાત હોય તો લોકશાહીની અંદર સ્પષ્ટ જનાદેશ વાળી સરકાર બનાય તેના માટે ચૂંટણી તંત્ર, ચૂંટણી વિભાગ દ્વારા પણ વધુ ને વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક ચૂંટણી વિભાગના અને ચૂંટણી કમિશનના પ્રયાસો નિષ્ફળ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. જે રીતે મતદાનમાં નિરસ્તા જોવા મળી રહી છે તે લોકશાહી માટે પણ ખૂબ જ ખરાબ બાબત કહી શકાય. જી બિલકુલ, વાત કરીશું, પરંતુ સુરત નો માહોલ પણ જાણી લઈએ. મયુર મિસ્ત્રી આપણી સાથે છે. જી મયુર, સુરતમાં શું માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ વાત કરવામાં આવે તો સવારે 7 ટકોરે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. ગતિએ આ પ્રક્રિયા યથાવત રહી છે, પરંતુ અત્યાર સુધીમાં 30% જેટલું મતદાન નોંધાયું છે. મહત્વની વાત એ છે જે રીતે મતદાનની જાગૃતિ માટે તંત્ર દ્વારા અવારનવાર અપીલ કરવામાં આવી હતી, પરંતુ જે રીતે અત્યારે હીટવેવની આગાહી કરવામાં આવી છે તેને લઈને કોઈ પણ પ્રકારના લોકો બહાર નીકળવા માટે તૈયાર નથી. મહત્વની વાત એ છે કે વહેલી સવારે ધીમી ગતિએ મતદાનની ક્રિયા શરૂ થઈ હતી. 11 કલાકના માત્ર ને માત્ર 10% જેટલું મતદાન થયું હતું. ત્યારબાદ 1 થી 2 વાગ્યા સુધીમાં 20% જેટલું મતદાન થયું હતું ને આજે કહી શકાય 2.5 કલાક થઈ, પરંતુ અત્યારે કહી શકાય કે 30% જેટલું મતદાન થયું છે, તે લઈને અનેક પાર્ટીઓને નુકસાન થઈ શકે છે. જી બિલકુલ, અનેક પાર્ટીઓને નુકસાન થઈ શકે છે. બ્રિજેશ, શું કહેશો? આપણે એવું માનતા હોઈએ છીએ કે ઓછું મતદાન થાય છે તો ભાજપને નુકસાન થાય છે. અમદાવાદમાં પણ શું ક્યાંક એવું જોવા મળ્યું છે? અમદાવાદના કાર્યકર્તાઓ તો હંમેશા બહુ જ સક્રિય જોવા મળતા હોય છે, છતાં પણ એ કાર્યકર્તાઓ પેજ પ્રમુખની વાતો, જે પ્રકારે આ પેજ પ્રમુખ થકી જે પ્રકારે એક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, એ લોકો પણ શું જે મતદારો છે તેમને બુથ સુધી લઈ જવામાં નિષ્ફળ જોવા મળ્યા છે? જી બ્રિજેશ, બ્રિજેશ સાથે કદાચ સંપર્ક તૂટી ગયો છે. જી મયુરભાઈ, શું કહેશો? કદાચ એવું કહી શકાય છે કે જે પણ ભાજપના કાર્યકર્તાઓ છે હંમેશા સફળ જોવા મળતા હોય છે લોકોને ત્યાં બુથ સુધી પહોંચાડવામાં, આ વખતે એમાં નિષ્ક્રિયતા છે. વાત કરવામાં આવે તો જી 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 મયુર રાવલ, જી મયુર રાવલ, મતદાનની શરૂઆત થઈ રહી છે. મયુરભાઈ આપની પાસે પછી આવીશ. ગતિએ મતદાન મયુરભાઈ આપની પાસે પછી આવીશ. મયુર રાવલ, જી મયુરભાઈ. જે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે જો રાજકીય જોવા જઈએ તો ભાજપ ના જે સક્રિય કાર્યકરો હોય કે સામાન્ય કાર્યકરો હોય, તમામ દ્વારા જે છે
મતદાન વધુમાં વધુ થાય તે પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નિરસતા અને તેના પાછળનું ક્યાંક કારણ જો માનવામાં આવે તો મહેસાણા જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો ભાજપ જીતી છે. તેના કારણે મતદાન ઉપર અસર થઈ માનવામાં આવી રહ્યું છે. પણ મયુરભાઈ, આપને લાગે છે કે પરિણામમાં પણ કોઈ અસર જોવા મળી શકશે? જે પરિણામની જો વાત કરવામાં આવે તો કદાચ જે મતદાન જે પ્રમાણે ઓછું થઈ રહ્યું છે કે થયું છે તો તેનાથી ભાજપને કદાચ નુકસાન થઈ શકવાની કદાચ શક્યતાઓ રહેલી છે. પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો કોંગ્રેસને તેનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થવાની કોઈ પણ પ્રકારની સંભાવના દેખાતી નથી. કારણ કે સમગ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતાઓ જે છે ફિલ્ડમાં જે ખાસ દેખાયા નથી. ક્યાંય મતદારોને પોતાના તરફ આકર્ષવાની જે વાત કરવામાં આવે તો આકર્ષી શક્યા નથી. તો બીજી તરફ જે મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 4 ની ચૂંટણી તેમાં પણ જે એક દિવસ અગાઉ લોહિયાળ બની જેમાં ભાજપના કાર્યકર ભાજપના ઉમેદવારના ભાણાની જે હત્યા થઈ તેની પણ અસર જે છે એ જોવા મળી રહી છે. અને તેના કારણે કહી શકાય કે ક્યાંક મતદાન ઉપર તો ક્યાંક મતદાનના પરિણામ ઉપર અસર પડી શકે છે. એ જે ઘટના ઘટી અત્યારે હાલ એ ક્યાં પહોંચી છે આજે, કારણ કે મતદાનનો દિવસ છે ત્યારે એના કારણે પણ એક અલગ માહોલ છે મયુરભાઈ? જે ચોક્કસ જો જે વિસ્તારમાં હત્યા થઈ એટલે કે વોર્ડ નંબર 4 માં તાવડિયા ચોકડી જે હત્યા થઈ અને આ જે યુવાન જે હતો જેની હત્યા થઈ તે તાવડિયા ગામનો હતો. અને સૌથી મહત્વની વાત એ છે કે તાવડિયા ગામમાં 1258 જેટલા મતદારો છે, પરંતુ ગામમાં સંપૂર્ણપણે નિરસતા જોવા મળી હતી. કારણ કે લગભગ 11 વાગ્યા સુધીમાં 52 જેટલા મતદારોએ ફક્ત મતદાન કર્યું હતું. કારણ કે એક તરફ ગામનો યુવાન જે છે મોતને ભેટ્યો હતો તો બીજી તરફ ગામમાં શોકનો માહોલ હતો અને તેના જ કારણે ત્યાં આગળ મતદાન જે છે એ ઓછું થયું હતું. જી, ઓકે. બ્રિજેશ સાથે હવે સંપર્ક થઈ રહ્યો છે. જી બ્રિજેશ, અમદાવાદમાં તો હંમેશાથી આપણે જોઈએ છે કે ક્યાંક પોલિટિક્સ એકદમ હાઈફાઈ જોવા મળે છે, તો પણ ત્યાં આગળ ઓછું મતદાન જોવા મળ્યું છે. લાગે છે સાંજે ક્યાંક મતદાન વધશે? જી બિલકુલ. અત્યારે જો વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી સંપર્ક કરવાનો કોશિશ કરી કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, પૂર્વ કોર્પોરેટરો હોય કે પછી હાલના ઉમેદવારો હોય. તો અત્યારે માત્ર નિરસ મતદાનને લઈને તે લોકો પણ જુદી જુદી એટલે પોતાના વોર્ડમાં આવતી સોસાયટીમાં જઈને હજુ પણ તે લોકો પ્રયાસ કરી રહ્યા છે કે જેને તો બ્રિજેશ, અમિત શાહના વિસ્તારમાં શું માહોલ છે? તે પોતે આવ્યા, તેમના વિસ્તારમાં લોકો કેટલા બહાર નીકળ્યા? કારણ કે ખાસ કરીને જેટલા પણ એવા નેતાઓ હોય કે જે લોકોને બહુ ફોલો કરતા હોય જેમને, એ લોકોમાં અમિત શાહ આવે છે, અમિત શાહ પોતે આવ્યા, એમણે મતદાન કર્યું. તો એ વિસ્તારમાં કેવો માહોલ છે? જી, નારણપુરા વિસ્તારની જો વાત કરવામાં આવે તો નારણપુરા વિસ્તારમાં તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ત્યાં કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ માત્ર ને માત્ર કમળ ચિહ્નને જ લોકો મતદારો પોતાનો મત આપતા હોય છે. એટલે ઘણી બધી એવી સીટ છે, નારણપુરા વોર્ડ હોય, સ્ટેડિયમ વોર્ડ હોય, વાડજ વોર્ડ હોય, રાણીપ વોર્ડ હોય, જુદી જુદી જગ્યાએ જે પરિસ્થિતિ છે તે માત્ર ને માત્ર કમળ ત્યાંથી આ બધા વોર્ડ જે છે તેમાં માત્ર ને માત્ર લીડ વધુ આવે તેવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના રહેલા હોય છે. સાથે જ મતદારો હજુ પણ બહાર નથી આવતા. તેને લઈને જે કાર્યકર્તા હોય છે તે ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસ પક્ષના, પરંતુ હાલ જે તે લોકો જુદી જુદી સોસાયટીઓમાં જઈને લોકોને અપીલ પણ કરી રહ્યા છે. જો પોતાનું મતદાન કરવાનું બાકી હોય તો તેઓ મતદાન મથક સુધી લઈ જવાના પ્રયાસો હજી પણ ચાલુ છે તેવું કહી શકાય છે. સાંજ સુધીમાં મતદાન વધી શકે છે. જી હરીશ, ખાસ કરીને તમે પણ જણાવ્યું કે જે પ્રકારે ઘણા ગામડાઓમાં આ રીતે મતદાન બહિષ્કાર માટેની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે, તો કોંગ્રેસને ત્યાં કેટલો ફાયદો થઈ શકે છે? જ્યારે વાત મતદાન બહિષ્કારની હોય તો ચોક્કસપણે ભાજપના જ ઉમેદવારો ત્યાં હશે કદાચ, કારણ કે વધુમાં વધુ સત્તામાં એમના જ ઉમેદવારો આપણને જોવા મળ્યા છે. તો કોંગ્રેસના કેટલા ચાન્સીસ ત્યાં જોવા મળે? કોંગ્રેસ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકશે ત્યાં? બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની વાત કરવામાં આવે તો આ વિસ્તારની એક મહત્વની બાબત ઉપર સૌથી વિશેષ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે શહેરી વિસ્તારોમાં જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારો જેવા કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં કોંગ્રેસનો પંજો આગળ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં જે ખાસ કરીને જ્ઞાનીબેન ઠાકોર જે છે તે પણ ગ્રામીણ વિસ્તારમાંથી લીડ મેળવવામાં સફળ રહેલા છે. એટલે કે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાનો જે ગ્રામીણ વિસ્તાર છે તે હજુ પણ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જ્યારે શહેરી વિસ્તારોની વાત કરીએ ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ અને ભાભર જેવા નગરપાલિકાના વિસ્તારો જે છે ત્યાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે જે તે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે તે મોટા ભાગે વાત કરીએ તો શહેરી વિસ્તારમાં થયો છે. એટલે કે આનું નુકસાન તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને જોવા મળી રહ્યું છે. પરંતુ એક બીજી વાત એ પણ છે કે આ જે સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓની ચૂંટણી હતી તેમાં ડીસા જેવી નગરપાલિકામાં 9 જેટલા ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા લોકોને પણ હવે આ ચૂંટણીમાં રસ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. અને એક આ ચૂંટણી પાછળ નિરસતાનું મુખ્ય કારણ બિનહરીફની સંખ્યા વધી હોય તે પણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગરમી, એટલે કે ચોક્કસથી સરવાળે જોવા જઈએ તો શહેરી વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઘણો બધો ફાયદો મળી રહ્યો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસ આગળ નજરે પડી રહ્યું છે. જી બિલકુલ, એટલે કહી શકાય છે કે કોંગ્રેસ ક્યાંક અનેક વિસ્તારોમાં હજી પણ પ્રયાસ તો કરી જ રહ્યું છે. હવે સુરતમાં વાત કરીએ તો મયુર મિસ્ત્રી, ખાસ તો શું કહેશો, હર્ષ સંઘવીજીના વિસ્તારમાં કેવો માહોલ છે મતદાનને લઈને? એક બિલકુલથી વાત કરવામાં આવે તો સુરત મનપાની ચૂંટણી અને સુરતના નગરપાલિકા એટલે કે 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 36 બેઠક અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની 204 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે. પરંતુ વહેલી સવારે એટલે કે 7ના ટકોરેથી મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 30% માત્ર ને માત્ર મતદાન થયું છે. તેને લઈને ભાજપને મોટો ફટકો પડે તેવી ગતિવિધિ અને તેજ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, એક તરફ હીટવેવની આગાહી, એક તરફ તાપ છે, ગરમી છે, તેને લઈને કોઈ પણ લોકો બહાર આવવા માટે તૈયાર નથી. અત્યારે તમામ બૂથની વાતમાં આવે, સુરત શહેરના તમામ બૂથ ઉપર એક પણ પ્રકારની ટ્રાફિક નથી જોવા મળી, કોઈ પણ પ્રકારની લાઈન નથી. માત્ર ને માત્ર એકલ દોકલ લોકો મતદાન માટે આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં માત્ર ને 30% જેટલું મતદાન થયું છે. જી બિલકુલ, તો 30% જેટલું મતદાન થયું છે. જી, આવો જ માહોલ ઘણી બધી જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે. જી મયુરજી, મયુર રાવલ, મહેસાણાની વાત કરીએ આપણે તો મહેસાણામાંથી આ વખતે ઘણા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં કે જેવીક બંગડીવાળા બેન એમને પસંદ કરવામાં આવ્યા, તો બીજા જે પ્યોન છે એમને પસંદ કરવામાં આવ્યા. આવા ઉમેદવારોના વિસ્તારમાં શું માહોલ મતદાનને લઈને જોવા મળ્યું છે? મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા એક નવતર પ્રયોગ કહી શકાય. એક સામાન્ય વ્યક્તિને, કોઈ સામાન્ય માણસને જે ભાજપ સાથે જોડાયેલા છે એવા વ્યક્તિઓને જે ટિકિટો આપવામાં આવી, તેમાં મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય જે કમલમ ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશ ભીલને જે છે તે વોર્ડ નંબર 13માં ટિકિટ આપી. અને તેના કારણે ચોક્કસ કહી શકાય જયારે એક સામાન્ય માણસને એક મોટી રાજકીય પાર્ટી દ્વારા જયારે ચૂંટણીની ટિકિટ આપવામાં આવે, ઉમેદવારી કરવામાં આવે, ત્યારે ચોક્કસ લોકોમાં એક સકારાત્મક મેસેજ જતો હોય છે. ત્યારે તેના કારણે જે વોર્ડ નંબર 13માં તેમની જે ચૂંટણી જે છે ત્યાં આગળ તેનો જે સામાન્ય નાગરિકોમાં જે મેસેજ જે છે પોઝિટિવ ગયો છે અને લોકો વિચારી રહ્યા છે કે એક સામાન્ય પટાવાળાને ટિકિટ આપી છે અને આ પ્રકારે લોકો જે છે વિચારતા થઈ ગયા છે. તો બીજી તરફ બહુચરાજીમાં જે બંગડી વેચતા બેનને ટિકિટ આપવામાં આવી છે, એક સામાન્ય હાટડી કહી શકાય એ પ્રકારની દુકાન ચલાવતા બેનને ટિકિટ આપી. તેના કારણે એવા જે સામાન્ય લોકો જે છે કે સામાન્ય જીવન જીવે છે તેઓમાં એક પોઝિટિવ મેસેજ જતો હોય છે. તે પ્રકારે બહુચરાજીમાં પણ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો. તો બીજી તરફ એક લોક ગાયિકા જે નેહા સુથાર, જેને ઉદેડા એટલે કે વિજાપુર તાલુકાની સીટ ઉપરથી તેને ટિકિટ આપવામાં આવી છે. આમ એક રૂટીન કાર્યકર સિવાય કે જે એક સામાન્ય માણસ તરીકે ભાજપ સાથે જોડાયેલા છે એવા લોકોને ટિકિટ આપી અને તેના કારણે લોકોમાં એક ચોક્કસ ચર્ચાનો વિષય બન્યો છે. અને તેના કારણે ક્યાંક છાપ જે છે એ સકારાત્મક તરફ ધકેલાઈ છે. જી બિલકુલ બિલકુલ, તો આવી જ રીતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ માહોલ જોવા મળી રહ્યું છે, જેના વિશે આપ સૌ એમને જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય સમાપ્ત થાય છે. આપ સૌ સતત સાંજ સુધી આવી જ રીતે સતત માહિતી આપતા રહેશો અને
સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો અત્યારે મતદાન મહોત્સવમાં દરેક વિસ્તાર અમદાવાદ, સુરત, મહેસાણા અને બનાસકાંઠામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેટલું વોટિંગ થયું છે તેને લઈને આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.